નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજનો આપણો ટોપિક છે ગુજકેટ 2017નું પેપર સોલ્યુશન. તો આવા જ વિડીયો જોવા માટે આજે જ વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોય તો બીજા વિદ્યાર્થી મિત્રોને વિડીયો શેર કરો તેવી આશા સાથે આપણે પેપર તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલો જ પ્રશ્ન આપણે જોવા જઈએ તો આ વર્ષના વિદ્યાર્થીઓ માટે કેન્સલ છે. તમને એફ આપેલું છે તો તમારે આ ચારમાંથી કયો ઓપ્શન એવું કીધેલું છે. તો તમે અહીંયા જોશો તો આ ટાઈપનું એક્સ પ્લસ બી સીએક્સ પ્લસ ડી ટાઈપનું હોય અને એ પ્લસ ડીનો સરવાળો 0 થતો હોય તો તમારે શું થશે? આવું થશે. આ શોર્ટકટ માટે છે. હવે જુઓ તમે, એ અહીંયા કેટલો છે? 3 છે. બી કેટલો છે? -3 છે. બંને સરવાળો કેટલો થાય? 0. તો તમારા આ કન્ડિશન ફૂલફિલ થશે. તો કયો જવાબ આવશે? તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આવો fx બરાબર f-1x ઓપ્શન બી આવશે. બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ, એ પણ આ વર્ષ માટે કેન્સલ છે. તમને એફ આપેલું છે, તમને જે આપેલું છે, તમારે શોધવાનું છે ગોફની f-1 અને એમાં 10 શોધવાનું છે. તો જીઓ f-1 અને 10 શોધવા માટે આપણે સૌપ્રથમ f-1 શોધીશું. તો એની માટે આ fx છે, fx બરાબર 3x + 2 લખીએ અહીંયા. હવે આ fx ને મેં y ધાર્યું તો અહીંયા હું y લખું છું. 3x + 2 બરાબર y. માટે x તમને કેટલું મળશે? y - 2/3 મળશે. આ તો તમારું શું થઈ ગયું? ઇન્વર્સ થઈ ગયું. તમે જોઈ શકો છો, આ ઇન્વર્સ મળી ગયું. હવે ગોફ f-1 × x, એનો મતલબ g ઓફ f-1x. f-1 એની કિંમત તમને આ મળી. આ તમે જીમાં મૂકો તો g તમારી જોડે શું છે? 6x + 5 છે. તો 6x ની જગ્યાએ તમારે અહીંયા f-1 મૂકવાનું +5 મૂકી દીધું. અહીંયા તમે જોઈ શકો છો 3 2 2 1 2 2 2 4 +5. તો આનું સાદરૂપ આપતા આપણને મળ્યો 2x + 1. હવે આપણે અહીંયા x ની જગ્યાએ 10 મૂકીશું વિદ્યાર્થી મિત્રો. તો 10 × 2 = 20 + 1 એટલે 21. કયો ઓપ્શન થશે વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો તમને ગણ 1 2 3 આપેલું છે, સંબંધ આપેલો છે. તો તમને કીધેલું છે સંબંધ એ છે શું છે? આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે છે. તો અહીંયા તમે જોવા જશો તો 1 2 છે, 1 2 એ એસમાં આવેલા છે, 2 3 છે એ પણ એસમાં આવેલા છે. પરંતુ તમે જોવા જાઓ તો 1 3 છે, 1 3 એ એસમાં આવેલા નથી. આનો મતલબ પારંપરિક નથી. કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો મને ગુજકેટ માટે આ વર્ષ માટે IMP લાગે છે. શું કરવાનું છે? tan અને cot છે તો આપણે અહીંયા tan માંથી cot માં જઈએ તો એવું આવશે π/2 - cot ઇન્વર્સ cot x. આ રીતે અહીંયા cot માંથી tan માં જઈએ તો એવું આવશે π/2 - tan ઇન્વર્સ tan x. cot જશે તો π/2 - x. tan જશે તો π/2 - x. π/2 + π/2 શું મળશે? પાઈ. x મળશે 2x. તો π - 2x આપણે જોવા જઈએ તો ઓપ્શન સી. પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો એ તો બહુ એકદમ સરળ પ્રશ્ન છે. જો તમારે x 1/5 લેજો, y આપણે 5 લઈએ, xy નો ગુણાકાર કરીએ આપણે તો 1/5 × 5 1 મળ્યું. જ્યારે xy 1 મળે ત્યારે tanના સૂત્રમાં શું મૂકવાનું થાય? આપણે π/2 મૂકવાનું થાય. તો આપણે મૂકીએ cos 2 1 થયું એટલે આનો જવાબ આવશે π/2. 2 2 કટ cos π ની કિંમત -1. ઓપ્શન ડી. છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો બહુ સરળ પ્રશ્ન છે. આપણે સૌપ્રથમ a + b મેળવીશું.
એ પ્લસ બી એટલે એવું થશે tan ઇનવર્સ 2 પ્લસ tan ઇનવર્સ 3. હવે અહીંયા એક્સ વાયનો ગુણાકાર છે 1 કરતાં મોટો થાય તો આપણી જોડે સૂત્ર છે પાઈ પ્લસ tan ઇનવર્સ એક્સ પ્લસ વાય 1 માઇનસ એક્સ વાય. આવું સૂત્ર છે ને, આ બંનેનો ગુણાકાર કરો તો 6, 1 કરતાં મોટો, તો આ સૂત્ર વાપરી દીધું. હવે તમે જોવા જશો તો પાઈ પ્લસ tan ઇનવર્સ આ થશે 5, 1માંથી 6 જાય તો આ થશે -5, 5 5 જાય પાઈ, આ -1 એટલે થશે π/4. 4 લસા લઈએ આપણે તો, અથવા તો 4 લસા ના રહીએ, આ રહેવા દો આમને. અત્યારે a પ્લસ બી છે ને એ આમને રહેવા દો. હવે તમને ખબર છે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો થાય? a પ્લસ બી પ્લસ સી કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તમને તો ખબર જ છે પાઈ થાય. હવે એમાં a પ્લસ બી શું મળશે? તો a પ્લસ બી તમને એવું મળશે પાઈ માઇનસ π/4 આવું મળે વિદ્યાર્થી મિત્રો. a પ્લસ બીની કિંમત મૂકી દીધી અહીંથી તમે જોઈ શકો છો. સી એઝ ઇટ ઇઝ રાખીશું, સામે આવશે પાઈ, પાઈ કટ, સી સામે આવે તો માઇનસનું પ્લસ, સી તમને મળ્યું π/4. કયો આવશે ઓપ્શન? ઓપ્શન બી. 7મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો નિશ્ચાયકનો પ્રશ્ન છે. આ પણ મારા મત મુજબ આ વર્ષ માટે આઈએમપી છે, તો ખાસ કરો. તમને ત્રિકોણનું ક્ષેત્રફળ આપેલું છે 10 આપેલું છે. હવે તમે અહીંયા જોવા જશો ક્ષેત્રફળ 10 છે તો અહીંયા તમારે 10 મૂકવાનું. ડી એટલે તમારે 3 શિરોબિંદુ મૂકી દેવાનું. 2 5 1, 7 કે 1, 3 1 1, 2 સામે જશે તો 20 થશે અને નિશ્ચયક દૂર થશે તો એક વખત +20, એક વખત શું આવશે -20. હવે આપણે નિશ્ચયકને દૂર કરી દઈએ તો 2 કે -1, -5, 7માંથી 3 જાય તો 4, અહીંયા 7 કે 7 3 કે આવશે. હવે તમે જોશો તો 2k -2 -20 +7 -3k. તો હવે તમે જોવા જાઓ તો આ તો તમને શું મળ્યું? -k મળ્યું. આ તમને શું મળશે? 22માંથી 7 જાય તો તમને 15 મળશે, બરાબર. આ -k આ તમને મળશે વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો -15. હવે એક વખત 20 લેવાનું અને એક વખત શું લેવાનું? -20. 15 સામે આવે તો કેટલું થશે? 20 અને 15 તમારે થઈ જશે 35 અને પછી માઇનસ સામે જાય તો -35. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તમે જોજો આ સામે જાય તો +35 અને આને લીધે -35. આ સામે જશે તો તમારે થશે -5 અને આને લીધે થઈ જશે +5. તો કે 5 અથવા તો -35. તો 5 અથવા -35 વાળો કયો ઓપ્શન છે તમને દેખાય છે? ઓપ્શન બી. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ગુજકેટની અંદર બીજી વખત રિપીટ થાય છે. પ્રશ્ન થોડોક હાર્ડ છે, ધ્યાન આપી દેજો. શું કરવાનું? આપણે C1 + C2 + C3 કરી દેવાનું સૌપ્રથમ તો જુઓ તમે અહીંયા એવું કરશો K + P + Q + R, કારણ કે આ બંને છે તમારે પહેલામાં નાખવાનું છે. તો K + P + Q + R એટલે 2K થશે અહીંયા તમે જોજો, કારણ કે P + Q + R ની કિંમત K છે. તો K + K શું થશે? 2K. એ રીતે આ બંને આમાં નાખો તો પણ એવું થશે K + P + Q + R એટલે કે 2K. એ રીતે અહીંયા 2K. આ બંને એઝ ઇટ ઇઝ રાખીશું આપણે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે 2K બહાર કાઢી લો. 1 1 1 P Q K + P Q P K + Q. હવે આપણે શું કરીશું? રોની બાદબાકી કરવાનું ચાલુ કરી દઈએ આપણે. તો આ એક એઝ ઇટ ઇઝ, P Q એઝ ઇટ ઇઝ, બાદબાકી કરીએ તો 0 K 0, બાદબાકી કરીશું તો 0. અહીંયા તમે બાદબાકી કરશો તો -K આવશે. અહીંયા બાદબાકી કરશો તો K, માટે 2K. હવે સાદરૂપ આપીએ તો 1 આ થશે K². બાકી બધામાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો 0 થશે. તો જવાબ આવશે 2K નો ઘન. કયો ઓપ્શન હશે 2K નો ઘન? આપણે જોવા જઈએ તો ઓપ્શન બી.
9મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો જે ડીનું મૂલ્ય મળે એમાં મહત્તમ મૂલ્ય પી છે અને ન્યૂનતમ મૂલ્ય શું છે ક્યુ. પી અને ક્યુ મળે પછી તમારે પી પ્લસ 3Q લાવવાનું છે. તો આપણે સૌપ્રથમ તો આનું મૂલ્ય શોધીએ તો એની માટે આપણે સાદુરૂપ આપીશું 1. ચલો હવે આપણે 1 0 અને કોલમમાં આવીને કાઢીએ તો અહીં એવું આવશે 1 પ્લસ તમારે થશે 1 આ માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર થીટા વચ્ચે માઇનસ અને આ માઇનસને લીધે પ્લસ થઈ જશે કોસ થીટા. સાદુરૂપ આપીએ તો કોસ થીટા અને કોસ થીટા 2 કોસ થીટા -1 સાદુરૂપ આપીએ તો કોસ સ્ક્વેર થીટા -1. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે સાદુરૂપ આપીએ તો ધ્યાન આપી દેજો 1 પ્લસ કોસ સ્ક્વેર થીટા અહીંયા 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા માઇનસ માઇનસ +1. તો જોજો આ તો ઉડી જશે 2 + 2 કોસ સ્ક્વેર થીટા આવ્યું. તમને બધાને ખબર છે કોસ સ્ક્વેર થીટાનો વિસ્તાર શું આવે? કોસ સ્ક્વેર થીટાનો વિસ્તાર તમારે આવશે 0 to 1. આનો મતલબ શું? 0 કરતાં કોસ સ્ક્વેર થીટા મોટા અને 1 કરતાં નાના અથવા તો એની જવડા ઇક્વલ ટુ જે જવડા થાય ને એના જેવા મતલબ. હવે આપણે 2 વડે ગુણીશું તો આ 0 અહીંયા 2 અહીંયા 2. હવે તમારે અહીંયા 2 ઉમેરીશું તો અહીંયા 2 અહીંયા 2 અને અહીંયા 4. આ ન્યૂનતમ મૂલ્ય જે તમને કીધું છે પી તો પી તમને મળ્યો 2. આ મહત્તમ મૂલ્ય જે તમને કીધું છે એટલે 4. તમને પી અને ક્યુ મળી જાય પછી આપણે શોધવાનું છે 2p + 3q. પીની કિંમત તમારે મૂકવાની છે 2 અને ક્યુની કિંમત તમારે મૂકવાની છે 4. મૂકીએ તો આવશે 4 અને આ થશે 12. 12 ને 4 16. કયો ઓપ્શન છે તમે જોવા જાઓ તો ઓપ્શન એ. 10મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો તમારે કરવાનું છે પહેલાં તો a² કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે 2 શ્રેણિક લખી દઈશું અહીંયા a × a. ચલો ગુણાકાર કરીએ તો આડી લાઈનને ઊભી સાથે કરીએ તો 1 × 1 અહીંયા તમારે 16 અહીંયા તમારે 16. આ રીતે કરશો તમે તો શું આવશે 4 4 16. અહીંયા તમે કરશો તો 4 16 4. અહીંયા ઊભી કરીશું તો 4 4 16. અહીંયા આવશે 16 16 1 16. અહીંયા આ રીતે 4 16 4. અહીંયા તમે કરશો તો 4 16 4 4 16 4. અહીંયા તમારે પાછું તમે કરશો તો 16 16 1. આ a² આવ્યું. હવે આપણે કરવાનું છે a² - 6a. તો a² એટલે હું આ લખું છું 32 ને 33. આ થશે 24. આ થશે તમારે જોવા જાઓ તો 24. અહીંયા 33 અહીંયા 33 બાકી બધે 24 આવશે. -6 તો આને આપણે -6 વડે ગુણીશું તો આવશે -6 -24 -24. આ રીતે તમે જોઈ શકો છો. બાદબાકી કરી સરવાળો કરીશું વિદ્યાર્થી મિત્રો તો આ તો ઉડી જશે બધામાંથી 24 24 વાળા બધા ઓપ્શન કેન્સલ. 33 માંથી 6 જાય તો 27 અને 27 કોમન કાઢું આ થઈ ગયું આઈ તો 27 આઈ. કયો ઓપ્શન આવશે 27 આઈ? ઓપ્શન એ. 11મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આ પણ બહુ સરળ છે. સૌપ્રથમ તો આપણે ગુણાકાર કરીએ 2 3 4 નો અહીંયા ગુણાકાર કરીશું. શું મળશે તમને તો 2 × 2 વત્તા 3 × 6 વત્તા 4 × 3 = 12. એ રીતે અહીંયા ગુણાકાર કરીએ
તો તમને આવશે 2x વત્તા 12 વત્તા 8 એ રીતે અહીંયા ગુણાકાર કરીએ તો 6 વત્તા 15 વત્તા 4x આ ગુણાકાર કર્યો આ વસ્તુ જે છે તમારે નિશ્ચયક શ્રેણી ઉભો શ્રેણી કે એઝ ઇટ ઇઝ આ બંનેનો ગુણાકાર કર્યો ઇઝ ઇક્વલ ટુ 0 પાછો ગુણાકાર કરીએ તો એ પહેલાં અહીંયા આપણે સરવાળો કરીએ તો 12 ને 8 થઈ જશે 20 અહીંયા 20 પ્લસ 2x અહીંયા આવશે 21 પ્લસ 4x આ એઝ ઇટ ઇઝ બરાબર 0 હવે ગુણાકાર કરીએ તો 20x 2 વડે ગુણીએ તો 40 પ્લસ 4x અહીંયા 0 એ 0 ઇઝ ઇક્વલ ટુ 0 તમે જોવા જશો તો 24x થશે સામે આવે તો -40 માટે તમે વિદ્યાર્થી મિત્રો x બરાબર -40 ભાગ્યા 24 4 અહીંયા 10 4 અહીંયા જો 6 એટલે કે -5 ભાગ્યા 3 કયો ઓપ્શન છે -5 ભાગ્યા 3 ઓપ્શન સી 12મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આની અંદર તો તમારે બહુ સરળ છે આનું આપણે સાદરૂપ આપીશું પછી કરીએ તો તમને જવાબ મળી જાય તો સાદરૂપ આપવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું 2 વડે ગુણતા 2 વડે ભાગતા તો અહીંયા 2 વડે ભાગી દીધું આ રીતે અહીંયા પણ 2 વડે ભાગી દીધું હવે આ તમે કરશો વિદ્યાર્થી મિત્રો તો શું થશે d/dx હવે આપણે ss cc તો તમારે cos આલ્ફા માઇનસ બીટા થઈ જશે તો એનો મતલબ તમારે થશે 2 આ sin π/3 sin 2x પ્લસ π/3 આ cos π/3 cos 2x પ્લસ π/3 cc ss ઇટ મીન્સ તમારે થશે cos અને આલ્ફા અને બીટા આલ્ફા માઇનસ બીટા સૂત્ર છે ઉડી જશે આ 2 તો વધશે જ 12 હવે 2 અચળ cos 2x નું સંકલન થશે તમારે માઇનસ sin 2x અને 2x નું સાંકળના નિયમ મુજબ 2 જોજો જે લોકોને ખબર ના પડી હોય એ લોકોને એવું કરવાનું આ 2 બહાર કાઢી લેવાનું અંદર વધે cos 2x નું વિકલન કરીએ તો માઇનસ sin 2x 2x નું વિકલન 2 એટલે -4 sin 2x કયો ઓપ્શન આવે જોવા જઈએ તો ઓપ્શન બી આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે કેન્સલ છે તમને અહીંયા fx આપેલું છે મધ્યકમાન પ્રમેય વાપરવાનું છે અને તમને સ્પર્શક પણ આપેલો છે તમારે એનસીઆરટી નો બેઠો પ્રશ્ન છે થોડોક પણ ફેરફાર કરેલો નથી હવે જો આ તમારું a હોય તો આ fa થાય આ b હોય તો આ fb થાય મેં લખેલું છે જો afa bfb મધ્યકમાન પ્રમેય વાપર્યું મધ્યકમાન પ્રમેય મુજબ આનું f' કરવાનું તો આપણે fx શું થશે અહીંયા તો fx તમારું થશે x - 5 નો વર્ગ f' એટલે વિકલન ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછું વિકલન થઈ ગયું આનું તો 1 એટલે કરવાની કોઈ જરૂર નથી સાંકળના નિયમ મુજબ હવે હું અહીંયા c મૂકું તો 2 અહીંયા x ની જગ્યાએ c - 5 x ની જગ્યાએ c મૂકી દીધો મેં બંને જગ્યાએ તો મને f' મળ્યું હવે આ f' અહીંયા મૂકું તો 2 c - 5 fb 1 fa 1 તમે જોશો તો fa અને fb બંને 1 મળ્યા તો નીચે ભલે ને ગમે એવું જવાબ શું થઈ જાય 0 તો એનો મતલબ એવો થશે આ પણ 0 c - 5 બરાબર 0 તો c બરાબર 5 કયો ઓપ્શન આવશે તો ઓપ્શન સી બરાબર 5 એવો તો છે નહીં તમારે આવશે 0 5 તો આવો 0 5 અથવા તો 5 0 વાળો ઓપ્શન આપણે જોવા જઈએ તો તમારે આવશે ઓપ્શન ડી કારણ કે સી તમને મળ્યો છે 5 એટલા માટે 14મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જશો
તો ખૂબ જ હાર્ડ પ્રશ્ન છે. તો જે ખૂબ જ પ્રેક્ટિસ કરીને ગયા હોય એના જ આ પ્રશ્ન આવડે, બીજાને આવડે એવો પ્રશ્ન નથી. તો તમે જોશો તો અહીંયા તમને એફ આપેલું છે. એફ એ એક્સ બરાબર 1 આગળ સતત હોય તો કેની કિંમત શોધવાની છે. 4 ઓપ્શન આપેલા છે. હવે તમે જોશો તો મેં અહીંયા એફ લખેલું છે. હવે જો નીચે પણ એક્સ વાળું પદ છે, ઉપર પણ એક્સ વાળું પદ છે, તો મેં આને પી ઓફ એક્સ ધાર્યું, આને ક્યુ ઓફ એક્સ ધાર્યું. હવે તમે જો આ 1 to ઇન્ફિનિટી કઈ રીતે આવ્યું એ ખાસ જોવાનું છે. તો હું અહીંયા એક્સની જગ્યાએ 1 લઉં, 1 તો log 2 એટલે 1 થઈ ગયું, તમને દેખાય છે. હવે ઇન્ફિનિટી કઈ રીતે આવ્યું, તો હું અહીંયા આધાર પરિવર્તનનો નિયમ વાપરું તો એવું થશે log 8 ભાગ્યા log x. હવે હું અહીંયા એક્સની જગ્યાએ 1 લઉં, 1 કારણ કે અહીંયા 1 લેવાનું છે, તો log 1 0, તો log 8 ભાગ્યા 0 એટલે log ઇન્ફિનિટી, તો તમને મળી ગયો ઇન્ફિનિટી. તો જ્યારે આવું 1 to ઇન્ફિનિટી હોય ને ભાઈ વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે શું કરવાનું, તો આ કરવાનું થશે. હવે આ તમને ક્યાંથી મળ્યું, તો આ વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે જે તમારે એનસીઆરટીમાં આપેલું નથી. આ સૂત્ર યાદ રાખવાનું છે, e⁻p of x - 1 into qx. તો p of x એટલે તમારે આ છે એ લખ્યું મેં, qx એટલે આ છે એ લખ્યું. હવે વિદ્યાર્થી મિત્રો મેં શું કર્યું, આધાર પરિવર્તન વાપર્યું આ નિયમ મુજબ. તો એવું થશે log 2x ના છેદમાં log 2, પછી લસા લીધો તો log 2x - log 2 ના છેદમાં log 2. અહીંયા આધાર પરિવર્તન તો log 8 ના છેદમાં log x. હવે log 8 છે, log 8 એટલે log 8 એટલે એવું થશે log 2�3. એમાં 3 ક્યાં આવતું રહેશે, આગળ, એટલે આવું થાય તમારે 3 log 2. તો બસ વિદ્યાર્થી મિત્રો મેં એ જ મૂકેલું છે 3 log 2. log 2 જાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો log 2x લોગમાં ગુણાકાર એટલે સરવાળો થાય, એટલે એવું થાય log 2 વત્તા log x, log 2 વત્તા log x. આ માઇનસ log 2 એઝ ઇટ ઇઝ રહેશે, આ છેદમાં log x અને ઉપર 3 એઝ ઇટ ઇઝ રહેશે. ખ્યાલ આવે છે ભાઈ, ગુણાકાર તો મેં સરવાળો કર્યો, આ એઝ ઇટ ઇઝ રાખ્યું, આ બંને એઝ ઇટ ઇઝ રાખ્યા. અહીંથી log 2 જાય, log x જાય તો e⁻³ વધે. તો આનો જવાબ તમને e⁻³ મળી ગયો. સરખાઈ દો સતત છે એટલે, તો e⁻³ બરાબર આ થાય. સરખાઈ દીધું, 3 3 જાય તો k - 1 બરાબર e, માટે k બરાબર 1 + e. હતો ને હાર્ડ વિદ્યાર્થી મિત્રો, બહુ જ વિચારવા લાયક પ્રશ્ન. 15મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સંકલનમાં ઉપર dx છે, નીચે cos x, √1 + cos 2x + sin 2x. અહીંયા આપણે ઓપ્શન ઉપરથી જ તમે જુઓ તો tan અથવા તો cotમાં આપણે ફેરવવાનું છે. તો આપણે અહીંયા 1 + cos 2x નું સૂત્ર વાપરીએ 2 cos² x, sin 2x નું સૂત્ર વાપરીએ 2 sin x × cos x. હવે અહીંથી હું cos² x કોમન કાઢું, જોજો ભાઈ cos² x કોમન કાઢું તો અહીંયા cos શું થઈ જશે, cos² થઈ જશે, અહીંયા 2 આવશે અને અહીંયા 2 sin / cos tan થઈ જશે. તમે જોજો જો આવું થઈ જશે. અહીંથી હું cos² કોમન કાઢું ને તો dx, cos² બહાર જાય તો cos² થઈ જશે, અહીંયા 2 વધશે, અહીંયા cos² માંથી cos નીકળે અને એક cos નથી એટલે અહીંયા થઈ જશે tan. હવે મેં શું કર્યું, cos² વડે ઉપર નીચે ગુણતા ભાગતા, તો અહીંયા ભાગીએ તો sec² થઈ જાય અને અહીંયા cos² ઉડી જાય. આવું આવ્યું. હવે આપણે આદેશ લઈ લઈએ, ધારો કે tan x = t લેતા, તો આપણે આદેશ લઈ લીધો tan x = t, માટે sec² x dx = dt. આ કિંમત આમાં મૂકીએ તો ઉપર dt, નીચે 2 + 2t. હવે આનું વિકલન કરીએ તો 2 નું 0, આનું 2, તો વિધેય ઉપર વિકલન કરવા માટે 2 વડે ગુણતા, 2 વડે ભાગતા કર્યું. હવે આનો મતલબ શું થાય, વિધેય ઉપર વિકલન અને નીચે રૂટ હોય તો 2 કરીને નીચેનું સ્ટેપ મૂકવું. આપણે સંકલનના સૂત્રો ચલાયેલા છે, એમાં ચલાયેલું જ છે કે નીચે વર્ગમૂળ હોય અને ઉપર એનું વિકલન હોય તો 2 કરીને નીચે વર્ગમૂળવાળું પદ મૂકવાનું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી 2 2 ઉડે અને આપણે ટીની જગ્યાએ tan x મૂકીએ તો આવો તમારો જવાબ આવે. હવે આ તમે જોવા જાઓ તો કયા ઓપ્શનમાં છે, ઓપ્શન સી
16મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો 5 અને 3 ઉપર 2 સેટિંગ આપેલું જ છે તમને. 5 માંથી 3 જાય એટલે 2, તો મેં એવું જ કર્યું, 5 માંથી 3 જાય તો 2. હવે આપણે અહીંયા સાઇન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર SC, વચ્ચે માઇનસ છે તો માઇનસ CS. અહીંયા પેલા 5 3 5 3 છેદ અલગ અલગ આપી દો. છેદ અલગ અલગ અપાઈ જાય પછી જો 5 5 જાય કોટનું થઈ જશે log mod sin x, x સાથે હોય નીચે. અહીંયા તમારે થશે કોટનું થશે log mod sin x, x સાથે હોય નીચે પ્લસ c. તમે જોવા જશો વિદ્યાર્થી મિત્રો તો તમારે આ fx લાવવાનું છે. fx એટલે તમે જોવા જાઓ તો આ તમારું fx, sin 5x તમારો જવાબ ઓપ્શન એ. 17મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે કેન્સલ છે. સંભાવના વિતરણ આપેલું છે, તમારે c શોધવાનું છે. તો બધા જ સંભાવનાનો સરવાળો 1 થાય, p of x બરાબર 1. એનો મતલબ 4c નો ઘન વત્તા 4c માઇનસ 13c નો સ્ક્વેર વત્તા 7c માઇનસ 1 બરાબર 0. અહીંયા આપણે સાદરૂપ આપીએ તો 4c ઘન માઇનસ 13c સ્ક્વેર, અહીંયા આવશે તમારે 7 ને 4 11c માઇનસ 1 બરાબર 0. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોશો ને તો 3c મળે છે તમને. હવે આમાં તમારે c જે છે ને c એ તમે 1/4 લેશો ને તો તમારે આનું સાદરૂપ કરશો તો સામે જવાબ 0 મળશે, બાકી એક ઓપ્શનમાં મળશે નહીં. તમારે અવયવો પાડી લેવાના, અને અવયવો પાડશો ને તો તમને c મળશે 1/4, એટલે ઓપ્શન સી. 18મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો આ વર્ષ માટે કેન્સલ છે. હવે તમને અહીંયા કીધું છે 2p of 2 is equal to 3p of 3 હોય તો p ની કિંમત શોધવાની છે. તો હવે અહીંયા તમે p of 2 મૂકો વિદ્યાર્થી મિત્રો અને આગળ 2 લ્યો તો અહીંયા x ની જગ્યાએ p of 2, અહીંયા 2, અહીંયા 4, હવે તમે 3, અહીંયા 3 લેશો. હવે બહુ સિમ્પલ છે, તમે જોજો અહીંથી p સ્ક્વેર જાય, p વધે, અહીંથી q ઘન જાય, q વધે તો 2q 6c2 એટલે એવું આવશે 6 5 નીચે 2, અહીંયા 3p આવે 6c3 એટલે 6 5 4 નીચે 1 2 3. હવે તમે જોવા જશો તો 2 2 જાય 6 5 30 q, અહીંયા 3 3 જાય 2, અહીંયા 2 6 5 30 દૂ 60p, એનો મતલબ q બરાબર 2p. એક આ અને બીજું તમને ખબર તો હશે જ વિદ્યાર્થી મિત્રો, p પ્લસ q કેટલું થાય 1. આમાં તમે p ની કિંમત મૂકો તો p q ની કિંમત તમે મૂકો અહીંયા તો 2p બરાબર 1, માટે 3p બરાબર 1, માટે p તમારે કેટલો મળશે 1/3. p તો તમારે લાવવાનો હતો. કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. 19મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે કેન્સલ છે. સંભાવનાના બધા જ ગુજકેટના પ્રશ્નો આ પેપરના કેન્સલ છે એવું તમારે ગણી શકાય. હવે તમે જોશો તો અહીંયા મધ્યક આપેલો છે, પ્રમાણિત વિચલન આપેલું છે. મધ્યક તમને 10 આપેલો છે, પ્રમાણિત વિચલન 5 આપેલું છે. એટલે મધ્યક એટલે હું લઉં e of x એ તમને આપેલું છે 10, સિગ્મા x એ તમને આપેલું છે 5. તો તમારે આની કિંમત લાવવાની છે. હવે આ વિદ્યાર્થી મિત્રો ક્યાંથી લાયા? તો આ બુકની અંદર તમે જોઈ શકો છો ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા મેં લખેલું છે. હવે તમે જોવા જશો તો v સ્ક્વેર એટલે સિગ્માનો સ્ક્વેર એ તમને કેટલો મળશે 25. શોધવાનું છે 10નો સ્ક્વેર 100 સામે આવે તો 125, આ મળી ગયું. હવે આપણે આ શોધવાનું છે u of x - 15
ના છેદમાં 5નો હોલ સ્ક્વેર. તો હવે આનો સ્ક્વેર થશે એક્સ સ્ક્વેર માઇનસ 30x પ્લસ 225 ના છેદમાં તમારે આવશે 25, બધાનો વર્ગ કર્યો એટલા માટે. હવે આ 25 બહાર જતું રહેશે, એ અહીંયા લાગશે એટલે યુ ઓફ એક્સ સ્ક્વેર. 30 બહાર જતું રહેશે, એ અહીંયા લાગશે, 225 એઝ ઇટ ઇઝ રહેશે. આની કિંમત તમારે 125 મૂકવાની, યુ ઓફ એક્સની કિંમત તમને અહીંયા ઉપર આપેલી જ છે 10, એ મૂકવાની. અને વિદ્યાર્થી મિત્રો તમે સાદરૂપ આપશો તો તમને જવાબ મળી જશે 2. કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન સી. 20મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી બહુ વારંવાર વખત પૂછાય છે. મેં અહીંયા તમને કીધેલું છે આવા જ્યારે પ્રશ્ન આવે ત્યારે તમારી રકમ છે એ લેન્ધી આપે છે અને ટાઈમનો બગાડ કરે છે. તમારે શું જોવાનું, અહીંયા સુધીની રકમ કંઈ કામની જ નથી, આ 2 બિંદુ જ કામના છે, એ આમાં મૂકો. ચલો મૂકીએ તો 25p, 20 મૂકીએ તો 20q, સામે તમારે 0 મૂકીએ તો અહીંયા થઈ જશે 0, 30 મૂકો તો 30q. હવે વિદ્યાર્થી મિત્રો 25p, સામે આવે 30માંથી 20 જાય તો 10q, માટે p ભાગ્યા q તો તમારે આવશે 10 ભાગ્યા 25. એનો મતલબ તમે જોવા જશો તો અહીંયા 2 અને અહીંયા 5, 5 સામે મોકલો તો 5p બરાબર 2q. આવું જોવા જઈએ 5p બરાબર 2q તો તમારે આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ. 21મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને કીધેલું છે 2 વક્રો લંબછેદી હોય તો કયો ઓપ્શન? હવે અહીંયા તમને I1 અને 2 કીધું છે તો પહેલાં હું I1 લઉં તો અહીંયા 1 લઉં તો એવું આવશે a1x² b1x y ઇઝ ઇક્વલ ટુ 1. અહીંયા મેં 1 1 લીધું છે, બીજું કશું જ કર્યું નથી. અહીંયા હું હવે 2 લઉં તો a2x² b2y² ઇઝ ઇક્વલ ટુ 1. વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો હવે આ લંબછેદી હોય તો બંનેનો ઢાળનો ગુણાકાર શું થશે? -1. અને વર્તુળ જેવું દેખાય છે. તો જ્યારે આવું આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે શું યાદ રાખવાનું છે? તમારે ઓપ્શન બી જે છે આનો સાચો આન્સર છે. આનું તમે કરશો ને તો આવું આવશે તમારે. રીત બહુ વિદ્યાર્થી મિત્રો લાંબી છે એટલે હું કરાવતો નથી. ઓપ્શન બી તમારો સાચો આન્સર છે, યાદ રાખી લેવો. બાકી રીત છે એ આખા 1 પેજની છે વિદ્યાર્થી મિત્રો. 22મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એ આ વર્ષ માટે કેન્સલ છે. તમને x અને y હોય એવી 2 ચોરસની બાજુઓ આપેલી છે અને y બરાબર x પ્લસ x² હોય તો બીજા ચોરસના પહેલા ચોરસની સાપેક્ષે ક્ષેત્રફળનો વૃદ્ધિ દર કીધેલો છે. તો પહેલા ચોરસ છે એની બાજુને હું x કહું તો એનું ક્ષેત્રફળ થશે a1 બરાબર x². બીજો ચોરસ છે એની બાજુ હું y કહું તો એનું ક્ષેત્રફળ a2 બરાબર આવશે y². પ્રથમ ચોરસ, દ્વિતીય, આ એનું ક્ષેત્રફળ. હવે હું આનું વિકલન કરું તો મને વૃદ્ધિ દર મળશે. તો આનું વિકલન થશે dA1/dt અને આનું થશે dA2/dt. ચલો હું કરું, અહીંયા ધ્યાન રાખજો ભાઈ. dA1/dt તો આનું શું થશે? 2x dx/dt. આનું શું થઈ જશે? dA2/dt એટલે થશે 2y dy/dt. મેં શું કર્યું વિદ્યાર્થી મિત્રો? આનું વિકલન કર્યું સમયની સાપેક્ષે. હવે તમને કીધું છે બીજા ચોરસનો પ્રથમ ચોરસ એટલે બીજું ચોરસ એટલે a2 એટલે ઉપર a2 વાળું પદ, પ્રથમ ચોરસ એટલે a1 એટલે નીચે a1 વાળું પદ. તો નીચે આ ઉપર આ મૂકી દીધું, તમે જોઈ શકો છો. મૂક્યું છે વિદ્યાર્થી મિત્રો બરાબર. અહીંયા t આવશે. મૂક્યા પછી વિદ્યાર્થી મિત્રો 2 2 જાય, y ભાગ્યા x એઝ ઇટ ઇઝ, આ dy/dx થઈ જશે. dy/dx આનું કરીએ તો આનું dy/dx તમને કેટલું મળે? 1 અને આનું 2x. એ મૂકી દીધું. yની કિંમત તમે જોશો તો x પ્લસ x² એ મૂકી દીધી. અને વિદ્યાર્થી મિત્રો પછી મેં સાદરૂપ આપ્યું તો સાદરૂપ આપતા મને વિદ્યાર્થી મિત્રો જવાબ મળશે 2x² વત્તા 3x પ્લસ 1. એટલે જોવા જાઓ તો બધું જ પ્લસ, એટલે કે ઓપ્શન સી. 23મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે કેન્સલ છે.
તમે જોવા જાઓ આસન મૂલ્ય, તો આસન મૂલ્ય વાળો તમારો ટોપિક છે નહીં. હવે આપણે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો x પ્લસ ડેલ એક્સ એટલે ટોટલ કહેવાનું હોય છે. એમાં તમારે જેનું ઘનમૂળ મળે એને x કહેવાનું. તો તમે અહીંયા જોશો તો એકનું ઘનમૂળ વિદ્યાર્થી મિત્રો તમને મળી જાય ને, તો તેનો મતલબ કે x તમારે લેવાનો 1 લીધો ને ભાઈ, તો ડેલ એક્સ તમારે શું આવશે 0.01. આ બંનેનો સરવાળો કરો ને એટલે તમને આ મળવો જોઈએ. જો તમને વિદ્યાર્થી મિત્રો ડેલ એક્સ શોધતા ન આવડે તો તમારે શું કરવાનું, x માઇનસ 1 લીધો ને અહીંયા મૂકો ને, પછી કેલ્ક્યુલેટરથી તમને ડેલ એક્સ તમને મળી જશે 0.08. હવે એફ એક્સ, તો આ એક્સ ધારો તો એક્સનું ઘનમૂળ એફ એક્સ. આ વિદ્યાર્થી મિત્રો શું છે, તો હું તમને વારંવાર કહી રહ્યો છું, આ શું છે તમારું ફોર્મ્યુલા. હવે એફ એક્સ મૂક્યો, ડેલ એક્સ મૂક્યું, એફ ડેશ એક્સ એટલે આનું વિકલન, ઘાત આગળ ઘાતમાંથી એક ઓછું એ મૂક્યું. જ્યાં એક્સ હોય ત્યાં -1 મૂકીને સાદરૂપ આપ્યું વિદ્યાર્થી મિત્રો, તો મને આ જવાબ મળી ગયો. તો ઓપ્શન જોવા જઈએ તો તમને વિદ્યાર્થી મિત્રો બાય ઓપ્શન એ જવાબ મળશે. 24મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો સંકલનનો પ્રશ્ન છે, બહુ ઇઝી પ્રશ્ન છે. x² બાર કોમન કાઢીએ તો x થઈ જાય. તો મેં સૌપ્રથમ x² બાર કોમન કાઢ્યું તો x થઈ ગયું. અહીંયા 8 વધે, અહીંયા 1 વધે. હવે તમે જોવા જાઓ તો અહીંયા હું x ની 4 બરાબર t લઉં વિદ્યાર્થી મિત્રો, તો આનું વિકલન શું થાય, 4x ની 3 ઘાત થાય. તો હું 4x ની 3 ઘાત વડે ગુણતા અને ભાગતા કરું, તો મેં 4x ની 3 વડે ગુણતા ભાગતા કરી દીધું. હવે મેં x ની 4 બરાબર t લીધું, તો 4x નો ઘન dx બરાબર dt થઈ ગયું. તો આ તો વિદ્યાર્થી મિત્રો ઉપરનું શું થઈ જશે, dt. 4 as it is, આ તમારું થશે t, આ થશે t² - 1. 4 બાર, આ સેકન્ડ યુનિવર્સિટીનો જવાબ, ટીની જગ્યાએ x ની 4 મૂકી દો. તો બાય ઓપ્શન જોવા જઈએ તો આવો કયો ઓપ્શન છે, ઓપ્શન ડી. 25મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો સંકલનમાં બહુ હાર્ડ પડશે, ખંડશ સંકલન કરવાનું છે, બરાબર. તો ખંડશ સંકલન વિદ્યાર્થી મિત્રો તમે કરવા જાઓ ને તો બહુ હાર્ડ પડશે. કેમ? કારણ કે આને તમારે u લેવું પડે, આને તમારે v લેવું પડે. હવે આનું સંકલન જ્યારે કરવા જાઓ ને તો આનું સંકલન તો તમને આપેલું છે, આમાં પાછું ખંડશ સંકલન વાપરવું પડે, તો આ બહુ વધારે પડતું હાર્ડ થાય. તો તમારે અહીંયા બાય ઓપ્શન જોવા જવું પડે. તમારે જોવો અહીંયા e⁻x, તમને હું જોવા જાઉં તો જો e⁻x fx વત્તા f ડેશ x હોય તો આવો કંઈક જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે. તો હવે તમે જોવા જાઓ અહીંયા sec10 છે, sec10, તો અહીંયા શું હોવું જોઈએ, sec કેવું કંઈક હોવું જોઈએ, બરાબર. તો તમે જોવા જાઓ તો અહીંયા તમને ઓપ્શનની અંદર શું છે બધે જોવા જાઓ તો sec10 છે, sec10 એનું sec એ આ 3 ઓપ્શનમાં છે, અહીંયા તો છે જ નહીં. તો ભાઈ ઓપ્શન આ જતું રહેશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો. sec10 નું sec થાય સંકલન, અહીંયા cos છે એટલે આ ના આવે. બીજું આગળ માઇનસ છે, આ પ્લસ છે, એટલે આ ઓપ્શન જતો રહેશે. હવે આ બે ઓપ્શન વધ્યા વિદ્યાર્થી મિત્રો. હવે હું આનું વિકલન કરું, બરાબર. વિકલન કર્યા પછી મને આ જવાબ મળે એ મારો સાચો જવાબ મળે. ઊંધું વિકલન સંકલન એકબીજાના કેવા છે, ઓપોઝિટ છે. તો આનું વિકલન કરું ને તો મને પ્રશ્ન મળવો જોઈએ. ચલો તો હું ઓપ્શન બી લઉં, d/dx e ની sin x sec x minus x. તો આને હું u ધારું, આને v ધારું, ગુણાકારનો નિયમ વાપરું તો પહેલું અચળ, આનું વિકલન sec નું sec10, x નું 1, આ કોન્સ્ટન્ટ, એની સાઇન નું એની સાઇન નું થઈ જશે cos. હવે એની સાઇન આપણે 12 કોમન નીકળશે તો કાઢી લઈએ. તો અહીંયા sec10 -1, અહીંયા cos અંદર આવે તો sec cos થઈ જશે 1 - x cos x, એક જાય. તમે વધુ જોવો વિદ્યાર્થી મિત્રો તો e⁻sin x x cos x માઇનસ છે, અહીંયા પ્લસ છે. તો તમે જોવા જશો ને તો આગળ પાછળ હોવું જોઈએ ભાઈ, આ આગળ હોવું જોઈએ અને આ પાછળ હોવું જોઈએ, બરાબર. તો એવું છે આમાં ના બને, આપણે એ ઓપ્શન લીધો તો તેમાં ના બને. તો એનો મતલબ આ ઓપ્શન છે તમારો સાચો આન્સર છે. હવે જો આમાં આગળ પાછળ છે તમારે
એટલે આગળ પાછળ લેશો તો આ માઇનસ પ્લસ છે તમારું સોલ્વ આઉટ થઈ જશે. તો અમુક પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમારે ગુજકેટના બાય ઓપ્શન જવું પડે, તો આ એક એવો પ્રશ્ન હતો જે તમારે બાય ઓપ્શન જાઓ તો ઇઝી પડે, બાકી બહુ હાર્ડ પડી જાય. 26મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો 26મો પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રો તમારે જીમાં પણ પૂછાય છે એ ટાઈપનો પ્રશ્ન છે, તો ધ્યાન આપી દેજો. આપણે અહીંયા 11 છે તો શું કરીશું, 10 + 1 થઈ ગયું 11, આ એઝ ઇટ ઇઝ રાખીશું. હવે અહીંયા શેનું સૂત્ર વાપરવાનું આપણે, સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર. તો સાઇન આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે, SC છે ભાઈ, SC CS જોઈ શકો છો, જો SC 10 CS 10 અને આ સાઇન 9 છે એ બંનેને આપી દીધેલા છે. હવે આપણે આગળ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ ભાગને એઝ ઇટ ઇઝ મૂકો અને અહીંયા આપણે ખંડસ્થ સંકલન વાપરો. તો આ યુ છે એ એઝ ઇટ ઇઝ રાખો, ખંડસ્થ સંકલનમાં યુ એઝ ઇટ ઇઝ, વીનું સંકલન એટલે આનું સંકલન તમારે કરવાનું થાય, વચ્ચે માઇનસ મૂકવાનું. હવે સંકલનમાં આનું વિકલન, આનું સંકલન, આખા પદનું સંકલન. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખંડસ્થ સંકલનમાં યુને છોડીને વીનું કરો, માઇનસ અહીંયા યુનું વિકલન, વીનું સંકલન. આ પદ છે વિદ્યાર્થી મિત્રો એ હું એઝ ઇટ ઇઝ મૂકું છું સંકલનમાં, સાઇન x cos 10x ઇન્ટુ સાઇન 9ની x ઇન્ટુ dx. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો તમે હવે જોજો ખાસ, સાઇન 10x એઝ ઇટ ઇઝ, વિધેય બાજુમાં વિકલન, વિધેય બાજુમાં વિકલન વચ્ચે શું થશે, સાઇનની 10/10 માઇનસ અહીંયા સાઇન 10x નું વિકલન શું થાય, એવું થાય cos 10x અને 10x નું વિકલન 10, તો આનું વિકલન તમારે આ થઈ ગયું. હવે સંકલન, તો વિધેય બાજુમાં વિકલન તો શું થશે, સાઇનની 10/10, આનું સંકલન બાકી રહ્યું. વિદ્યાર્થી મિત્રો આ સ્ટેપ છે એ એઝ ઇટ ઇઝ હું લખું છું, એટલે હું અહીંયા જ લખી દઉં છું એઝ ઇટ ઇઝ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી 10 તો કટ થઈ ગયું. આગળ જોઈએ તો સાઇનની 10x ઇન્ટુ સાઇનની રેઝ ટુ 10x ના છેદમાં 10, આ આપણે લખીએ તો cos 10x સાઇનની 10x. આ સ્ટેપ લખવું પાછું તો cosની 10x, સોરી cosની 10x સાઇનની 10x ઇન્ટુ dx. આ સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો એ હું ક્યાંથી લાવ્યો, તો તમે જુઓ આ સ્ટેપ છે ને ભાઈ એ જ લખેલું છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ ને તો અહીંયા સાઇનની 9 અને અહીંયા સાઇન એટલે સાઇનની 10 થઈ જાય ને વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, જો છે એ જ લખેલું છે, સેમ પદ ઉડી જાય. તો આ વધ્યો એ તમારો જવાબ. તો વધ્યો એ જવાબ કયો ઓપ્શન છે, તમે ઓપ્શન બાય ઓપ્શન જોવા જાઓ ને વિદ્યાર્થી મિત્રો તો તમને મળશે ઓપ્શન એ. 27મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો ખૂબ જ હાર્ડ પ્રશ્ન હતો. તમારે એક લિમિટ માઇનસ એક લિમિટ પ્લસ કોટ ઇનવર્સ એક્સ આપ્યું હોય તો તમારે યુગ્મ જોવાનું થાય, કારણ કે લિમિટ માઇનસ પ્લસ હોય તો યુગ્મ જોવું પડે. પરંતુ અહીંયા e⁻x એક્સપોન્શિયલ ફંક્શન છે એટલે તમે યુગ્મ આમાં જોઈ શકો નહીં. એટલે અહીંયા યુગ્મ ના જોઈ શકો એટલે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થોડોક હાર્ડ બની ગયો છે. હવે અહીંયા અયુગ્મ આવે તો જવાબ 0 આવે, પણ એવી શક્યતા નથી એટલે આ ઓપ્શન તો કટ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. હવે 3 ઓપ્શન તમારે જોવાના. હવે તમે જોવા જાઓ તો મેં અહીંયા રકમ લખેલી છે અને શું કરેલું છે, મેં જે x છે ત્યાં શું મૂકેલું છે a + b - x. અહીંયા a તમારે થશે -log3, b શું થશે +log3 - x ઉડી જશે તો -x આવ્યું. તો જ્યાં x છે ત્યાં શું મૂકવાનું, -x મૂકવાનું વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં તમને ગણાવ્યું એ મુજબ. તો અહીંયા મેં x ની જગ્યાએ -x મૂકી દીધું, અહીંયા x ની જગ્યાએ -x મૂકી દીધું. ખ્યાલ આવી ગયો કઈ રીતે? કારણ કે a + b - x આ a છે, આ b છે -x, તો એ પ્રમાણે કરવા જાઓ
તો જ્યાં એક્સ હોય ને માઇનસ એક્સ મૂકી દેવાનું. હવે e⁻x એટલે 1/e⁻x થશે, લસા લેવાથી આ મળશે, એ મુજબ આ મળશે. બરાબર. શું કર્યું છે? e⁻x છે ને અમે 1/e⁻x મૂકીને લસા લીધેલો છે વિદ્યાર્થી મિત્રો. તો તમને આ મળી ગયું. હવે આપણે આ સમીકરણ 1 આ રકમ છે, આને આપી દો સમીકરણ 2. સમીકરણ 1 2 કરો તો i પ્લસ i, આ બંનેનો સરવાળો થાય. હવે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું 2i. તમે જોવા જાઓ બંને સરખા જ છે, પરંતુ આ અને આની વચ્ચે ઉપર માઇનસનો ડિફરન્સ છે. e⁻x -1, અહીંયા 1 - e⁻x છે. તો હું -12 કાઢું તો કોટમાં પાઈ કરીને -12 નીકળશે. તો કોટમાં પાઈ કરીને -12 કાઢ્યો તો આ સેમ ઉડી ગયા. આ પાઈ વધ્યો એ સંકલનમાં 12 જતો રહેશે. 1નું સંકલન x થઈ જાય. એક વખત log 3 અને -3 મૂકું તો તમારે 2 log 3 થઈ જાય. એમાંથી 2 2 જાય તો તમને આ જવાબ મળી જાય. કયો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો? તો તમારો ઓપ્શન બી છે. 28મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો ગુજકેટમાં આવા પ્રશ્ન રિપીટ થાય છે, તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. IMP પ્રશ્નની અંદર તમારે ગણના કરી લેવાની છે. અહીંયા તમારે 0 થી n પાઈ cos x dx હોય તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, જ્યારે આવું n પાઈ હોય ત્યારે n આગળ આવતું રહેશે, પાઈ વધશે. બરાબર, એટલો આઈડિયા આવી ગયો. જ્યારે cos હોય અને n પાઈ હોય તો ખાલી n આગળ આવતો રહે. તો અહીંયા તમે જુઓ 100 પાઈ છે તો 100 ક્યાં આવતું રહેશે? આગળ. તો બસ મેં એ જ તો વાપર્યું, 100 આગળ આવતું રહ્યું. હવે આનું આપણે સંકલન ડાયરેક્ટ કરીએ તો કોસનું સંકલન સાઇન થાય, તો સાઇન પાઈ પણ 0 અને સાઇન 0 પણ 0. બીજી વસ્તુ કે 0 થી પાઈમાં એક ચરણમાં પોઝિટિવ છે ને એક ચરણમાં કેવો છે? કોસ નેગેટિવ. તમે જુઓ હું સર્કલ દોરું ને 0 થી પાઈ, તો આમાં કેવો થશે તમારે? પોઝિટિવ. આમાં કેવો થશે? નેગેટિવ. માનાંકમાં પોઝિટિવ નેગેટિવ થાય એ ચાલે નહીં. તો મેં શું કર્યું? 0 થી π/2 પહેલું ચરણ લઈ લીધું. પહેલા ચરણમાં કોસ કેવો લીધો? પોઝિટિવ લઈ લીધો. હવે વિદ્યાર્થી મિત્રો તમે 0 થી π/2 કર્યું તો આગળ 2 આવે એટલે આ શું થઈ ગયું? 200. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? 0 થી પાઈ 2 ચરણ હતા, એમાંથી મેં આ ચરણને બાદ કર્યું તો આ ચરણ આવ્યું, એ 2 વખત થાય તો અહીંયા થઈ ગયું 200. હવે સંકલન કરીને કિંમત મૂકો તો તમને જવાબ મળશે 200. તો તમારો ઓપ્શન એ સાચો આન્સર બને. 29મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો રિપીટ થયો છે, તો તમારે આ કૌંસ છે એ જ અહીંયા લોજિક છે. તમને 0 થી π/2 આપેલું છે. 0 થી π/2 તો હું અહીંયા π/2 કરું તો 3.14/2 એટલે 1.57 થાય. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો તો 0 x π/2, 0 એક્સની જગ્યાએ હું sin x લઉં, અહીંયા હું સપોઝ 1.57 લઉં. ચલો, તો એનો મતલબ શું થાય? 1.57 કરતાં નાનો sin xની મોટામાં મોટી કિંમત કેટલી આવે? 0 આવે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આનો મતલબ મહત્તમ પૂર્ણાંક તમારે લેવાનો, તો 1 કરતાં નાનો મહત્તમ પૂર્ણાંક શું આવશે તમારે? 0. હવે અહીંયા 1.57માં મેં 1 કેમ લખેલું હતું? એનું પણ એક લોજિક છે, કારણ કે સાઇનની મોટામાં મોટી કિંમત કેટલી થાય છે? 1 થાય છે, એટલા માટે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે π/2 કરો તો 1.57 થાય, પણ સાઇનની મોટામાં મોટી કિંમત કેટલી આવે છે? 1 અથવા 1 કરતાં નાની. તો અહીંયા 1 કરતાં નાની અને 0 કરતાં મોટી એવી પૂર્ણાંક સંખ્યા કઈ આવે? તો તમારે 0 આવે. બસ, તો મૂકી દો. આ તો 0 થઈ ગયું. તો i બરાબર 0 થી π/2. આનો જવાબ 0. અહીંયા x × dx, xનું સંકલન થશે x²/2, 0 થી π/2. 1/2 12, π/2 મૂકો તો π²/4. એટલે વિદ્યાર્થી મિત્રો હવે સાદુરૂપ આપતા આપણને મળશે π²/8. કયો ઓપ્શન આવશે π²/8નો? તો ઓપ્શન ડી. 30મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોશો તો તમારે ઉપવલય આપેલો છે x² / a² + y² / b² બરાબર 1. a > b, એ b કરતાં મોટો એટલે આડો લેવાનો. બે નાભીઓ વચ્ચેનું ક્ષેત્રફળ, 4 ઓપ્શન આપેલા છે, તમને આવો આપી દીધેલો છે એટલે મેં આ ઉપવલય લીધેલો છે. બે નાભીઓ દોરેલી છે, જો આ x એક્સિસ, આ y એક્સિસ. ઉપવલય દોર્યા પછી આ નાભી AE, આ નાભી -AE. તો આ ભાગ છે
એ તમારે લેવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોવા જશો તો અહીંયા તમારે એક્સ કેટલો આવશે 0, અહીંયા એક્સ કેટલો આવશે એ આવશે. તો એક્સ બરાબર 0 થી એ લીધેલું છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા વાય એક્સિસ ઉપર એક્સ કેટલો આવે 0, અહીંયા એક્સ તમને એ આપેલો છે, એક્સની લિમિટ મળી ગઈ, અહીંયા મૂકવાનું વાય. તો હવે અહીંથી હું વાયને સૂત્રણ કરતાં બનાવું તો તમે જુઓ મેં અહીંયા સાદુરૂપ આપેલું છે કે આ પ્લસ છે, સામે આવે શું થઈ જાય માઇનસ, પછી લસા લઈએ તો a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર, આ રહ્યો બી સ્ક્વેર ઉપર આવે અને વર્ગ લીધો તો વર્ગમૂળ તમને આ મળી જાય. એ વાય અહીંયા મૂક્યું, બસ. હવે તો આ બહાર કાઢ્યો, આ સૂત્ર છે સંકલનનું, આનું તમે આવું સૂત્ર લખી શકો. એની અંદર એકવાર એ મૂકો અને એક વખત 0 મૂકો વિદ્યાર્થી મિત્રો, તો તમને આ જવાબ મળશે. હવે આ જવાબ મળી જાય પછી વિદ્યાર્થી મિત્રો તમે જુઓ 1 2 3 4 4 સરખા ભાગ છે તો ગુણ્યા 4 કરો તો તમને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ. 31મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો તમને sin પાઈ x આપેલું છે, x અક્ષ વડે આવૃત્તનું ક્ષેત્રફળ આ ખાસ આપેલું હોવું જોઈએ. તમને એક્સની લિમિટ -1 થી 2 આપેલી છે તો આ એક્સ એક્સિસ છે, વાય એક્સિસ છે. મેં અહીંયા એક્સ કેટલો લીધો છે -1 લીધો છે, અહીંયા એક્સ કેટલો લીધેલો છે 2 અને સાઇનનો ગ્રાફ દોરેલો છે. જો સાઇનમાં હું -1 લઉં તો sin પાઈ 0, અહીંયા મેં π/2 લીધું છે તો sin -π/2 એટલે -1 થશે, અહીંયા તમે જોઈ શકો છો. પછી મેં 0 તો sin 0 0, પછી 1 તો sin π/2 અહીંયા થશે 1, પછી sin પાઈ તો 0, પછી આ રીતે 3π/2 તો -1, 2π 0. ગ્રાફ દોરાઈ ગયો આખો, બરાબર ને? જે લોકોને ખબર ના પડે એ લોકો જો અહીંયા ધ્યાન રાખો. ચલો ગ્રાફ દોરાઈ દઉં, તમને શીખવાડું. x અને અહીંયા તમારે આવશે sin પાઈ x એટલે કે fx એટલે કે y. હવે જો તમે અહીંયા મૂકશો -1, પછી તમે વિદ્યાર્થી મૂકશો, તમે -1 મૂક્યા પછી તમે મૂકશો 1/2, પછી 0, પછી -1/2 પ્લસ 1/2, પછી 1, પછી તમે મૂકશો 2. ચલો તમે 1 મૂકો તો sin પાઈ 0, sin -1/2 એટલે sin -π/2 -1, sin 0 0, sin 1/2 એટલે π/2 થશે 1, sin પાઈ 0, sin 2π 0. તો તમે જોશો વિદ્યાર્થી મિત્રો જો 0, પછી -1, 0, 1, 0, પછી અહીંયા 0 અને અહીંયા 3π/2 એટલે અહીંયા 3/2 મેં લખ્યું નથી. તો આ રીતે તમારો આલેખ થઈ ગયો. હવે તમે જુઓ તો આ એક ભાગ છે એનો શોધી નાખો, બરાબર? તો મેં શું કર્યું, અહીંયા 0 થી અહીંયા લીધું અડધું, અહીંયા 0 છે અને અહીંયા મેં અડધો લીધો છે ને ભાઈ, તમે જોઈ શકો છો છે 0 થી અડધો. તો એક્સની લિમિટ કેટલી આવશે 0 થી અડધો, y તમે મૂકી દો sin પાઈ x * dx. સંકલન કરશો વિદ્યાર્થી મિત્રો તો તમને જવાબ કેટલો મળ્યો? અહીંયા સંકલન કરવાથી 1/π મળ્યો. હવે આવા ભાગ કેટલા છે? 1 2 3 4 5 અને 6. 6 વડે ગુણો વિદ્યાર્થી મિત્રો, તો 6/π. કયો ઓપ્શન છે? ઓપ્શન સી. 32મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જો કક્ષા અને પરિમાણ મેં તમને ચલાવતી વખતે જ કીધું હતું મોસ્ટ એમપી છે, તમારા બોર્ડમાં પૂછાય, ગુજકેટમાં પૂછાય. આવી ગયો ગુજકેટમાં. કક્ષા કેટલી વખત વિકલન થયેલું છે? 2 વાર. કક્ષા 2 એની ઘાત જોવાની, ઘાત કેટલી છે? 3. તો પરિમાણ 3, 2 3. કયો ઓપ્શન? ઓપ્શન સી. 33મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જો તો અચળ અવાભિલંબ ધરાવતા અને ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ. તો અચળ અવાભિલંબ, તો અવાભિલંબનું સૂત્ર છે y/dx. આ અવાભિલંબ છે, લંબાઈ અચળ એટલે આ અચળ છે. તો અચળ અવાભિલંબ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. બહુ સરળ. y વાળા અલગ, x વાળા અલગ, બંને બાજુ સંકલન. yનું y²/2 કે 1નું x + c. શેમાં પસાર થાય? 0 0 માંથી. તો અહીંયા 0, અહીંયા 0, તો c કેટલો મળે? 0. કારણ કે 0 0 માં પસાર થાય છે એટલા માટે c 0 અહીંયા મૂકો તો y²/2 બરાબર kx. માટે y² બરાબર 2 સામે જાય તો 2kx
આવું જોવા જાઓ તો તમારે કયા ઓપ્શનની અંદર આવે છે? તો ઓપ્શનની અંદર બીની અંદર સેટ થાય છે. તમને એમ થાય સાહેબ અહીંયા તો 2 kx છે ને અહીંયા તો ખાલી kx છે, તો અહીંયા k અચળ જ છે તો 2 ગળી જાય, કારણ કે 2k અને હું નવો અચળ k કહી દઉં. તો આવી ગયો ને ઓપ્શન 2 વિદ્યાર્થી મિત્રો તમારો આન્સર. 34મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે કેન્સલ છે, કારણ કે સંકલ્પકારક અવયવ તમારા ટોપિકમાં નથી. હવે આપણે આનું ઉલટું કરી દઈએ, dx/dy, આનું ઉલટું x + y + 2. બેઠે બેઠો વિદ્યાર્થી મિત્રો NCERTનો ઉપાડેલો પ્રશ્ન મૂકેલો છે. શું કરવાનું? હવે તમે y સામે લઈ જાઓ, સોરી તમે x સામે લઈ જાઓ, તો આવું થાય. આ તમારું વિકલ્પ સમીકરણ મળી ગયું. આનો p તમને કેટલો મળ્યો? -1. તો IF નું સૂત્ર છે e⁻p⁻dy. તમે p ની જગ્યાએ -1 મૂકો, સંકલન તો -y થશે. તો e⁻ કયો આવશે? ઓપ્શન સી. તમારે છે જ નહીં વિદ્યાર્થી મિત્રો આ વર્ષ માટે. બાકી બહુ સરળ પ્રશ્ન હતો NCERTનો બેઠો. 35મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો એકદમ સરળ છે. a + b + c = 0. તો હું c ને આ બાજુ મોકલું તો -c થાય. બંને બાજુ વર્ક કર્યું વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા વર્ગ ને અહીંયા વર્ગ. વર્ક કરવાથી માઇનસ દૂર થઈ ગયું. હવે આનું સાદુરૂપ આપીએ તો હવે a² + b² + 2bc = c². જો a² એટલે 9, b² એટલે 25, c² એટલે 49. તમે જોવા જાઓ તો 25 ને 9 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો તમારે 25 અને 9 વિદ્યાર્થી મિત્રો થશે 34. અને અહીંયા તમારે 49માંથી 34 બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તમને કેટલું મળશે? 9 અને 6 15 મળી જશે. તો BC તમને કેટલું મળી ગયું વિદ્યાર્થી મિત્રો? 15/2. હવે તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો લાવવાનો છે B અને B વચ્ચેનો. તો A અને B વચ્ચેનો ખૂણો લાવવા માટે મેં એક ભૂલ કરેલી છે. અહીંયા A આવશે, C નહીં આવે. તો હવે વિદ્યાર્થી મિત્રો A અને B વચ્ચેના ખૂણાનું સૂત્ર છે cos θ = A.B નીચે |A × |B. આ તમને મળ્યું 15/2. A તમારી જોડે છે 3, B તમારી જોડે છે 5, 15 જાય તો cos θ કેટલું મળ્યું? 1/2. θ થઈ જાય π/3, એટલે કે 60. કયો ઓપ્શન આવશે? ઓપ્શન તમારે સી. 36મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો 36મો પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો તમારી માટે મોસ્ટ IMP છે, કારણ કે આ ટાઈપના પ્રશ્નો તમારા ગુજકેટની અંદર વારંવાર પૂછાતા હોય છે. હવે અહીંયા ખાસ તમારે પ્રક્ષેપ અને પ્રક્ષેપ સદિશ વચ્ચેનું ડિસ્ટન્સ તમારે સમજવાનું છે. પ્રક્ષેપ સદિશ કે વિદ્યાર્થી મિત્રો તો તમારે આ આવશે, અને પ્રક્ષેપ કે તો તમારે આ આવશે. હવે આ પ્રક્ષેપ છે એ તમારે NCERTમાં અત્યારે લેટેસ્ટ ટોપિક મુજબ ખાલી પ્રક્ષેપ જ ભણવાનું આવે છે, પ્રક્ષેપ સદિશ ભણવાનો આવતો નથી. તો તમારે NCERT મુજબ તમારે પ્રક્ષેપ પૂછાય તો તમારે આ મુજબ કરવાનું થશે. આની તમને પ્રક્ષેપ આવે અને આમાં પ્રક્ષેપ સદિશ આવે. હવે અહીંયા તમારે જોવા જાઓ તો બાય ઓપ્શન જો સદિશ જ આપેલા છે, એનો મતલબ તમારે શું કરવાનું? પ્રક્ષેપ સદિશ જ શોધવાનું થાય. તો AB નો CD પરનો પ્રક્ષેપ સદિશ શું થશે? તો સૂત્ર છે AB.CD નીચે |CD અને CD. કયા સૂત્ર મુજબ? આ સૂત્ર મુજબ મેં વાપર્યું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે AB, Bમાંથી A બાદ કરો, CD, Dમાંથી C બાદ કરો, અહીંયા બંનેનો ડોટ કરો, 4 × 4, 1 × -1, અહીંયા તમારે થશે -1, અહીંયા થશે +3. અહીંયા તમે જોશો તો CD તો 1 - 1 1, એટલે અહીંયા -1 અને અહીંયા થશે +1, નીચે થશે તમારો √3. તો 4 ને 3 7માંથી 1 જાય તો 6, તો ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે શું આવશે? 6, નીચે √3, 6/√3 એટલે શું આવશે? 2√3, 1 - 1 1. આ અંદર જાય તો તમારે 2√3 -2√3 2√3. કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન એ.
37મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જોવા જાઓ તો આ પણ આઈએમપી છે, બહુ સરળ પ્રશ્ન છે. તમને એનું સમતલ XYથી અંતર P કીધું છે, બિંદુ એનું YXથી અંતર P2 કીધેલું છે. તો તમારે P1 + P2 મેળવવાનું છે. P1 XY સમતલથી અંતર એટલે Z લેવાનું, તો P1 એટલે મેં Z લીધું. P2 એટલે YXથી અંતર એટલે તમારે YXથી અંતર એટલે લેવાનું X અને Z, તો મેં અહીંયા X અને Z લીધેલું છે. તો હવે તમે જુઓ Z, તો અહીંયા -3/3 થશે. અહીંયા x² એટલે 16, Z² એટલે 9, 16 ને 9 25 એટલે 5. બંને સરવાળો કરો 8. ઓપ્શન શોધો એ. 38મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તમને સમતલ આપેલું છે x + by + cz = 1. અક્ષોને અનુક્રમે ABCમાં છેદે છે. ત્રિકોણ ABCનું મધ્ય કેન્દ્ર તમને આપેલું છે. તો તમારે A + B + 3C ની કિંમત શોધવાની છે. હવે તમે અહીંયા જોશો તો x એક્સિસને છેદે તો y અને z આપણે 0 લઈએ તો x તમને મળે 1/a, મળી ગયું. y z 0, x 1/a. હવે y ને છેદે તમારે તો આ બંને 0, તો y = 1/b આવી ગયું. આ રીતે આપણે z ને જોઈએ તો આ બંને 0, તો શું આવશે 1/c, એટલે 0 0 1/c. આ તમને શું મળી ગયું? C. A B C મળી ગયા. હવે આપણે મધ્ય કેન્દ્ર શોધીએ તો 3 × 3નો સરવાળો ભાગ્યા 3. આ રીતે 3 × 3નો સરવાળો ભાગ્યા 3. એ રીતે અહીંયા જોઈએ ભાગ્યા 3 બરાબર તમારે આવશે 1/6 -1/3 અને 1. સામે સરખાવીએ તો 1/3a = 1/6, તો 3a = 6 માટે એ કેટલો મળે? 2. અહીંયા 1/3b = -1/3, 3 3 જાય તો b કેટલો મળે? -1. અહીંયા 1/3c = 1 માટે તમને c કેટલો મળશે? 1/3. તમને A B C મળી ગયું. તો હવે A + B + 3C, A છે 2, B છે -1, 3, C છે 1/3. 3 3 જાય, 1 1 જાય, જવાબ વધ્યો 2. કયો ઓપ્શન આવશે વિદ્યાર્થી મિત્રો? તો ઓપ્શન C. 39મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ રેખા છે, એના દિક ખૂણાઓ આલ્ફા, બીટા અને ગેમા હોય તો cos આલ્ફા + cos બીટા + cos ગેમા બરાબર ખાલી જગ્યા. તો આ રેખા ઉપરથી સૌપ્રથમ હું ઝેડને સૂત્રનો કરતા બનાવું તો આ 3 સામે જશે તો x - 3/4 બરાબર z. અહીંયા આ જ રીતે તમે જોશો તો 2 સામે જશે તો y - 2/3 z મળી ગયું. હવે આ બંનેને સરખાવીએ તો તમને આવું સમીકરણ મળશે. અહીંથી તમે વિદ્યાર્થી મિત્રો દિક ખૂણાઓ લેવો તો શું આવશે? તમારે 4 -3 અને 1 મળશે. આ તમને દિશા છે, દિશા એ તમે અહીંયા લખો તો 4 -3 અને 1 મળ્યું. આની ઉપરથી તમને વિદ્યાર્થી મિત્રો cos આલ્ફા શું મળશે? તો 4 તો છે જ તમારા દિક ખૂણાઓ અને આનું રૂટ લેવાનું. તો તમે જોશો તો 4 નો વર્ગ 16 ને 9 25, 16 અને 9 25 અને 1 26. એ રીતે અહીંયા થશે, એ રીતે અહીંયા થશે. 3 × 3નો આપણે સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 4 ને 1 5, 5માંથી 3 જાય તો 2/26. કયો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો? જોવા જાઓ તો ઓપ્શન A. 40મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો તમને કીધું છે સમતલનો અભિલંબ x અક્ષ, y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે અનુક્રમે π/4, π/4, π/2 માપના ખૂણા બનાવે છે તથા ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબની લંબાઈ તમારે √2 હોય તો સમતલનું સમીકરણ શોધવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોવા જશો તો તમને ખૂણા આપેલા છે. ખૂણા ઉપરથી તમને શું મળી જાય? દિશા મળી જાય. તો મેં અહીંયા જો ખૂણા ઉપરથી દિશા શોધી તો P = cos π/4, cos π/4, cos π/2. તમે જોઈ શકો છો P મેં કેમ લીધું? કારણ કે તમારે અહીંયા ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર છે એ તમારે થશે એટલા માટે.
તો આ ખૂણા તમે લેશો ને વિદ્યાર્થી મિત્રો, આ તમે લેશો ને તો એની ઉપરથી તમને ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર મળી જશે. તમને સમતલનું લંબ અંતર મળી ગયું. હવે આપણી જોડે સૂત્ર છે ax + by + cz બરાબર d. એમાં એ તમારે આ લેવાનો, બી આ લેવાનો, સી આ લેવાનો અને સામે ડી અંતર કેટલું આપેલું છે તમને √2 એ મૂકી અને આપણે સાદરૂપ આપીએ તો x + y બરાબર તમને મળે છે 2. આવો કયો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો ઓપ્શન સી હતો ને. બહુ સરળ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. આની ઉપરથી તમને ABC એવું તમે કહી શકો. આવું કશું તમારે ના કરવું હોય ને ભાઈ, આ બધું તમારે આ લખવું ના હોય ને આવું કશું વિચારવું ના હોય ને તો આ બધું જવા દો. તમને આ મળ્યું ને આ 1 2 અને 3 એનું તમે કોસ લો તો આ તમને અભિલંબ મળી ગયો. અભિલંબ મળી ગયો તો તમે જુઓ તો આ એ બી અને આ સી મળી ગયું. હવે અહીંયા ax + by + cz બરાબર b સૂત્ર વાપરો તમે તો એબીસીની કિંમત મૂકો અને તમને અંતર આપેલું છે ડી લઈ લો, તમારો જવાબ મળી જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું પેપર થઈ જાય છે પૂરું.